ગુજરાત રાજ્ય હજ સમિતિની અભૂતપૂર્વ સફળતા હજ યાત્રિકો માટે ખર્ચમાં ઘટાડો અને ક્વોટામાં વધારો. ગુજરાત રાજ્ય હજ સમિતિના અધ્યક્ષ અને સમિતિના સભ્યોની સતત મહેનત અને અથાગ પ્રયત્નોના પરિણામે હજ યાત્રિકો માટે ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને ક્વોટામાં પણ વધારો થયો છે. આ સફળતા ગુજરાતના હજ યાત્રિકો માટે એક મોટી રાહત અને ખુશીની બાબત છે. વર્ષ 2023માં અમદાવાદથી હજ યાત્રાએ જતા યાત્રિકોને કુલ ખર્ચ 3,72,824 હતો, જ્યારે યાત્રિકોની સંખ્યા 9,000 હતી. વર્ષ 2024માં કુલ ખર્ચ ઘટીને 3,32,700 થયો અને યાત્રિકોની સંખ્યા વધીને 10,000 થઈ હતી. ત્યારે ચાલુ વર્ષે 2025માં કુલ ખર્ચ વધુ ઘટીને ₹3,24,650 થયો છે અને યાત્રિકોની સંખ્યા વધીને 13,000 થઈ છે. આ આંકડાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે ગુજરાત રાજ્ય હજ સમિતિના અધ્યક્ષ અને સમિતિના સભ્યોની સતત રજૂઆતો અને મહેનતને કારણે દર વર્ષે હજ યાત્રિકોના ક્વોટામાં વધારો થઈ રહ્યો છે અને કુલ ખર્ચમાં ઘટાડો થઈ રહ્યો છે. આ એક મોટી સિદ્ધિ છે. ગુજરાતના હજ યાત્રિકોને આર્થિક રીતે મદદરૂપ થશે અને તેમની હજ યાત્રાને સરળ બનાવશે. ગુજરાત રાજ્ય હજ સમિતિના અધ્યક્ષ અને સમિતિના સભ્યોને તેમની આ અદ્ભુત સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન. તેમની મહેનત અને સમર્પણને કારણે હજ યાત્રિકોને મોટી રાહત મળી છે અને તેમની હજ યાત્રા વધુ સરળ બની છે. અમે આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં પણ ગુજરાત રાજ્ય હજ સમિતિ હજ યાત્રિકો માટે આવી જ રીતે કામ કરતી રહેશે. ગુજરાત રાજ્ય હજ સમિતિના અધ્યક્ષ અને સમિતિના સભ્યોની મહેનત અને સમર્પણને કારણે હજ યાત્રિકોને મળતી આ રાહત અને સફળતા માટે અમે તેમને શુભેચ્છા પાઠવીએ છીએ. ગુજરાત રાજ્ય હજ સમિતિની આ સફળતા બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.